રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે સ્લીપર કોચ બસને રસ્તા પરથી હટાવવા તમામ રાજ્યના મુખ્ય સચિવોને નિર્દેશ કર્યો છે। સ્લીપર બસને લઈ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ પ્રિયાંક કાનુંગાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને નિર્દેશ આપ્યા છે કે તેઓ સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરતી તમામ સ્લીપર બસને રસ્તા પરથી હટાવી દે। ભારતમાં સ્લીપર બસ ખાસ કરીને રાત્રિના લાંબી મુસાફરી કરવા માટે બુક કરવામાં આવે છે, પરંતુ ઓવરલોડિંગ, ખરાબ જાળવણી, વધુ પડતી ઝડપ અને સુરક્ષાના માપદંડોની અવગણનાના કારણે સ્લીપર બસ અવારનવાર અકસ્માતનો ભોગ બને છે। સ્લીપર બસમાં બેદરકારી અને અવગણનાને કારણે થતા અકસ્માતોમાં લોકોના મૃત્યુ એક ભારતીય બંધારણનો અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે। આ વર્ષે થયેલા ઘણા સ્લીપર બસ અકસ્માતોને ધ્યાનમાં રાખીને જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે નિર્દેશ જાહેર કર્યા। વર્ષ 2025માં સ્લીપર બસના અકસ્માતમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। તેનું કારણ સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન હોવાનું સામે આવ્યું।